નમસ્કાર, સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં. અને પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં વાત કરીશું આજે થોડીક ટેસ્ટ મેચની વાત કરી રહીશું, ટેસ્ટ ચેમ્પિયનશિપની વાત કરીશું. કારણ કે ટેસ્ટ મેચની વાત કરીએ તો અત્યારે જે પ્રમાણે ભારતીય ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે, તમે જુઓ એક પછી એક મેચ ભારતીય ટીમ જે રીતે જીતતી જાય છે અને સફળતા મળતી જાય છે, અને એવું કહી શકાય કે ભાજપનો આ વિજય રથ તેજ ગતિથી આગળ વધી રહ્યો છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પણ ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે, અને એની જે પ્રથમ ટેસ્ટ મેચ રમે એમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને હાર આપી. હવે જે આ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડને હાર આપીને ઓસ્ટ્રેલિયા જીત્યું, એનો સીધો ફાયદો ભારતને થયો છે. કેવી રીતે? કારણ કે ભારત ફરી એકવાર પોઈન્ટ ટેબલ પર નંબર 1 પર આવી ગયું છે, અને આ સિરીઝ બાદ હજુ પણ ભારતને ઘર આંગણે 2 શ્રેણી રમવાની છે. એક હવે જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને લઈને જે ચર્ચા ચાલી રહી છે અથવા સંકેતો મળી રહ્યા છે, એ પ્રમાણે એને મળી રહ્યા છે કે હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પણ રમાઈ શકે છે. આવા સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. કારણ કે ન્યૂઝીલેન્ડ પ્રથમ સ્થાને હતું, પરંતુ જેવું ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડને હરાવ્યું તે બીજા ક્રમે ધકેલાઈ ગયું. અને ભારતીય ટીમની વાત કરીએ તો ભારત હાલમાં ઇંગ્લેન્ડ સામે બલ્લે કરી રહ્યું છે, શ્રેણી પણ જીત્યું છે. એટલે કહ્યું કે ભારત અત્યારે ભારતીય ટીમનો દબદબો દેખાઈ રહ્યો છે. તો ચર્ચા કરીશું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અગત્યતા કેટલી છે, ભારતનું નંબર 1 બનવું એ કેટલું મહત્વનું, અને સાથે WTCમાં જો ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમે ટકરાવવું પડે તો કયા પ્રકારની સ્ટ્રેટેજી સાથે ભારતીય ટીમે મેદાનમાં ઉતરવું પડે. તમામ પાસાની ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી ઉપસ્થિત છે. અશોકજી, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, અશોકજી સાથે આ તમામ પાસાની ચર્ચા કરીએ. પહેલા નજર કરીએ એક રિપોર્ટ પર. ભારતની ટેસ્ટ મેચ એક પછી એક નવા શિખરો સર કરી રહી છે, ત્યારે ભારતનો વિજય રથ ધર્મશાળામાં પણ વિજય ગતિથી ચાલે તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પણ ટેસ્ટ શ્રેણી રમાઈ ગઈ, જેમાં પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને કારમી હાર આપી અને પ્રથમ ટેસ્ટ મેચ જીતી લીધી, જેનો સીધો ફાયદો ભારતને થયો છે. અને ભારત ફરી એકવાર પોઈન્ટ ટેબલ પર નંબર 1 પર પહોંચી ગયું છે. ભારતને આ સિરીઝ પછી ઘર આંગણે 2 શ્રેણી રમવાની છે, અને ભારત ઘર આંગણે એક પણ શ્રેણી હાર્યું નથી. બીજું કે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ સામે ન્યૂઝીલેન્ડમાં છેલ્લા 31 વર્ષથી હાર્યું નથી. આ બંને સ્થિતિમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાય તેવા સંકેતો પણ જણાઈ રહ્યા છે. જૂન 2025માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાશે. ત્યાં સુધી કોઈ સમીકરણો બદલાય તેવી શક્યતા ઓછી છે, સિવાય કે ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયાને હરાવી કંઈક નવો ઇતિહાસ લખે. પ્રથમ સ્થાને રહેલ ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા સામે હારવાથી બીજા ક્રમે ધકેલાઈ ગયું છે, જ્યારે ભારત ઇંગ્લેન્ડ સામે વિજય પતાકા લહેરાવી રહ્યું છે. અશોકજી, મેં કહ્યું તેમ જે ટેસ્ટ ક્રિકેટ છે એમાં ભારતનો દબદબો છે, અને આપણે ખાસ ચર્ચા કે જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રમાવાની છે એમાં કેટલાક સમીકરણો પણ બદલાઈ શકે છે. પણ એક સવાલ એ થાય છે કે આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ છે એ જે ટેસ્ટ મેચ રમતા દેશો છે એના માટે કેટલી અગત્યતા છે, એનું મહત્ત્વની કેટલી છે, એટલે આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું મહત્ત્વ કેટલું કહી શકાય? શ્રી દિલીપભાઈ, જે રીતે T20નો વર્લ્ડ કપ રમાય છે, જે રીતે વન ડેનો વર્લ્ડ કપ રમાય છે, ક્યાંક ને ક્યાંક ટેસ્ટ મેચમાં પણ એ જ સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે કે ભાઈ બધા જ દેશોને ટેસ્ટ મેચો રમવાની હોય એ પ્રમાણેની શ્રેણીઓ આપવામાં આવે, ઘર આંગણે રમવાની અને બહાર રમવાની. એ પ્રકારની શ્રેણીઓમાંથી જે ટોચની 2 ટીમો હોય એ 2 ટીમો ફાઇનલ રમે, અને ફાઇનલ રમીને નક્કી કરે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ચેમ્પિયન કોણ. બરાબર. એટલા માટે આ જે કોન્સેપ્ટ જે આખો છે એ વન ડે અને T20ના જે વર્લ્ડ કપ છે એના આધાર ઉપર છે, એમ કહીએ તો ચાલે. પોઈન્ટ્સની ગણતરી, એક મેચ જીતો તો કેટલા પોઈન્ટ્સ, એક શ્રેણી જીતો તો કેટલા પોઈન્ટ્સ, એના એ પ્રમાણેના સેટઅપ કર્યા હોય. એ તમે રમેલી મેચોના પર્સન્ટેજ રેશિયો ગણવામાં આવે. અરે જે ધારો કે 10માંથી 5 તમે જીત્યા છો કે 6 જીત્યા છો, કેટલા પર્સન્ટેજ તમે મેચો જીત્યા છો, એના ઉપરથી ટોચના 2 સ્થાન નક્કી થાય. એમાં 65% ઇઝ અ મિનિમમ ક્વોલિફિકેશન, કે 65% વધુ મેચો
જીતેલી ટીમો એ ટોચની 2 ટીમો બને અને એ 2 ટીમો વચ્ચે ફાઇનલ રમાય. એટલે આખો એક 2 વર્ષનો ગાળો આપ્યો છે. એ 2 વર્ષના ગાળામાં આ દરેક ટેસ્ટ પ્લેઇંગ નેશન્સને 3 જે શ્રેણી ઘર આંગણે અને 3 શ્રેણી બહાર એ રીતે રમવાની હોય છે. એ શ્રેણી 2 મેચોની અને 5 મેચોની એ રીતના અલગ અલગ કેટેગરીઝમાં હોઈ શકે અને શ્રેણી જીતવા ઉપર એને પોઈન્ટ્સ મળે. તો આ પરિસ્થિતિની અંદર ભારતનું જે રિસન્ટ પરફોર્મન્સ છે એ જબરજસ્ત છે. આપણે સાઉથ આફ્રિકા સામે ડ્રો કરીને આવ્યા શ્રેણી, એટલે એક મેચ તો આપણે ચોક્કસ હાર્યા પણ શ્રેણી ડ્રો કરી. ત્યાર પછી આ પર્ટિક્યુલર શ્રેણીમાં અત્યારે ઇંગ્લેન્ડ સામે બહુ જ મજબૂત સ્થિતિમાં આપણે છીએ અને હજુ પણ આ છેલ્લી મેચ છે એ પણ આપણે જીતવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે અહીંયા આગળ જોવા જઈએ તો ભારત પહેલા સ્થાને હતું નહીં, પણ બીજું સમીકરણ એવું બન્યું કે ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને ન્યૂઝીલેન્ડમાં જ હરાવ્યું અને એ જે હરાવવાને કારણે જે સમીકરણો બન્યા એમાં ભારત નંબર 1 પર પહોંચી ગયું. પર્સન્ટેજ રેશિયો તમે જુઓ તો ભારતનો અત્યારે 64.58% મેચો જીત્યાનો છે, ન્યૂઝીલેન્ડનો 60% મેચો જીત્યાનો છે અને ઓસ્ટ્રેલિયા ત્રીજા ક્રમે છે 59.09 સાથે. હવે અહીંયા કેમ ત્રીજા ક્રમે છે તે છતાં આપણે કેમ એમ કહીએ છીએ કે ભાઈ ભારતને ઓસ્ટ્રેલિયાની ફાઇનલ આવી શકે? આ પર્ટિક્યુલર શ્રેણી જે અત્યારે રમી રહ્યા છે એ શ્રેણીની બીજી મેચ, એટલે લગભગ 30-31 વર્ષ થયા ત્યાં સુધી ન્યૂઝીલેન્ડની અંદર ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયાને હરાવી નથી શક્યું. એટલે એ જો એ થઈ જાય છે તો એ બીજા ક્રમે આવવાની પૂરેપૂરી શક્યતા છે અને એ સંજોગોમાં ન્યૂઝીલેન્ડ ત્રીજા ક્રમે જાય છે. અચ્છા, ત્યાર પછી જે ભારતને રમવાની છે ટેસ્ટ શ્રેણીઓ ઘર આંગણે છે. ઘર આંગણે 17 ટેસ્ટ શ્રેણીઓ ભારત હાર્યું નથી. તમે વિચાર કરો. એટલે આપણી જે અહીંયાની જે સ્ટ્રોંગ હોલ્ડ છે એ સ્ટ્રોંગ હોલ્ડ આપણને જોવા મળે છે. પણ એમાં છેલ્લી જે શ્રેણી આ જે સાયકલની છેલ્લી મેચો જે શ્રેણી રમવાની એ 5 મેચોની શ્રેણી ઓસ્ટ્રેલિયા સામે, એટલે અગેન એક ખતરનાક ટીમ સામે રમવાનું આવશે. પણ તે છતાંય ભારત અને ઓસ્ટ્રેલિયા 2 ટોચના સ્થાને આવે એવા સમીકરણો અત્યારે ઘડાઈ રહ્યા છે. એટલે આપણે એમ કહીએ છીએ કે ભાઈ કદાચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારત આવી શકે છે. દિલીપભાઈ, આશ્ચર્યની વાત એ પણ છે કે ભારત સતત બે વાર ફાઇનલમાં આવ્યું છે અને સતત 2 વાર, એકવાર ન્યૂઝીલેન્ડ સામે અને એકવાર ઓસ્ટ્રેલિયા સામે હાર્યું છે. એટલે આ પરિસ્થિતિ છે. ભારતે છેક સુધી જબરજસ્ત પ્રદર્શન કર્યું પણ ફાઇનલ આપણે ક્લિયર કરી શક્યા નહોતા. તો એટલા માટે ટોચની જે ટીમો છે, ઇંગ્લેન્ડની સ્થિતિ અત્યારે ખરાબ છે કારણ કે ઇંગ્લેન્ડ એક પછી એક મેચો હારે છે, તો દે આર નોટ ઇન ધ રેસ. એટલે ઓસ્ટ્રેલિયા છે, ચોથા ક્રમે બાંગ્લાદેશ આવે છે. બાંગ્લાદેશ કેમ આવે છે કે માત્ર 2 ટેસ્ટ રમ્યા છે, એક ટેસ્ટ જીત્યા છે, એટલે 50% એનો રેશિયો બને છે. તો જ્યારે બીજી બાજુ ઇંગ્લેન્ડની વાત કરો તો 9 મેચો રમ્યા છે, માત્ર 3 જ મેચ જીતી શક્યા છે. તો દે આર ઓન 8th or 9th. તો અહીંયા આગળ જે પરિસ્થિતિ છે એ 3 દેશો ભારત, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ, આ 3 દેશોની ટીમો વચ્ચેનું ઘમાસાણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. બિલકુલ. આ ઘમાસાણ વચ્ચે હવે અત્યારની વાત કરીએ તો ભારત જે પ્રમાણે ઇંગ્લેન્ડ સામે શ્રેણી અશોકજી રમી રહ્યું છે અને ઇંગ્લેન્ડને કારમી હાર આપી 3-1થી શ્રેણીમાં આગળ પણ છે. જ્યારે બીજી તરફ વાત કરીએ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની, તો ન્યૂઝીલેન્ડને ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું છે. હવે એને લઈને સમીકરણ જે બન્યા કે ભારત નંબર 1 બન્યું છે. કેટલું મહત્વનું ભારત નંબર 1 બન્યું છે પોઈન્ટ ટેબલ પર? અત્યાર પૂરતું જબરજસ્ત મહત્વનું. પણ મેં તમને કહ્યું એ પ્રમાણે આની પહેલાં પણ 2 વખત ભારત નંબર 1 જ હતું જી, અને એ નંબર 1 હોવા છતાં પણ આપણે જીતી શક્યા નહોતા. એટલે નંબર 1 આવું તો છે જ, કારણ કે તમારી પાસે 65%થી વધારે જીત હોય તો તમારી જીતને ક્યાંક ને ક્યાંક ક્વોલિફાય થાય છે, તમારી જીત ક્વોલિફાય થાય છે. એટલે અહીંયા આગળ તમે અત્યારે 64.58 ઉપર છો અને તમારી સામે જે 2 શ્રેણીઓ રમવાની છે, એક નબળો દેશ છે, એક જબરો દેશ છે. એટલે એ તમે તમારો જે ઇતિહાસ છે એ ઇતિહાસમાં તમે ઘર આંગણે શ્રેણી હારતા નથી. એ જો રેકોર્ડ તમે યથાવત રાખો છો તો ભારતને 65%થી ઉપર જવામાં કોઈ રોકી શકશે નહીં. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની જો વાત કરો તો ઓસ્ટ્રેલિયાની સ્થિતિ પણ એટલી જ મજબૂત છે કારણ કે એની સામે ન્યૂઝીલેન્ડ છે. તો અહીંયા નંબર 1 પહોંચવું એક વસ્તુ છે, નંબર 1 બનીને ટાઇટલ જીતવું બીજી વાત છે. પણ પહેલું સ્થાન હોય કે બીજું સ્થાન, કારણ કે ફાઇનલ તો આખરે પહેલી અને બીજી 2 ટીમો વચ્ચે જ રમાશે. એટલે આપણે ધારો કે પહેલા ક્રમે હોઈએ પણ જો ચેમ્પિયનશિપ જીતી નથી શકતા તો ફાઇનલ જીતી નથી શકતા, એ ક્યાંક ને ક્યાંક ભારત માટે અત્યારે સૌથી મોટો બેકફૂટ પોઈન્ટ છે કે ભાઈ શા માટે જો ભારત, તમે બીજી એક વાત એ પણ છે દિલીપભાઈ કે જો ભારત ઓસ્ટ્રેલિયાની મેચ આવે એટલે તમારો સાયકોલોજીકલ દબાણ છે, કારણ કે સાયકોલોજીકલી તમે ઓસ્ટ્રેલિયા સામે નથી જીતી શકતા.
ટેસ્ટ મેચની વાત કરો, ટેસ્ટ ચેમ્પિયનશિપની વાત કરો, ઓસ્ટ્રેલિયા સામે હારી ગયા. વન ડેની વર્લ્ડ કપ તમે વાત કરો તો આપણે એમની સામે હારી ગયા. તો એક સાયકોલોજીકલ પ્રેશર છે કે ભાઈ ઓસ્ટ્રેલિયા આપણી સામે ન આવે. પણ અહીંયા જે સંજોગો ઊભા થાય છે એમાં ક્યાંક એમ લાગે છે કે લાંબા ગાળે આપણે ભારત અને ઓસ્ટ્રેલિયા, કારણ કે જૂન 25માં રમાશે આની ફાઇનલ, એટલે આ બે દેશો આવે એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. બિલકુલ. હવે ભારતે ઘર આંગણે આ બે શ્રેણી રમવાની છે. આપણે કહ્યું તે પ્રમાણે જ્યારે ન્યૂઝીલેન્ડ સામે ઓસ્ટ્રેલિયા મજબૂત છે, ત્યારે શું લાગે છે કે ભારત ફાઇનલમાં આવશે એવું કહી જ શકાય કે ના, સમીકરણો બદલાઈ પણ શકે છે? આપણે કહ્યું કે 3 ટીમો વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે અત્યારે. ભારતની સ્થિતિ અત્યારે બહુ સેફ છે અત્યારના તબક્કે. પણ જો ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી હારી જાય છે નંબર 1, તો એ જ ન્યૂઝીલેન્ડ સામે ભારતને રમવાનું છે ઘર આંગણે. તમે એક વસ્તુ ચોક્કસ છે કે ન્યૂઝીલેન્ડની ટીમને હળવાશથી લઈ શકાય નહીં. ભારતના દિગ્ગજમાં દિગ્ગજ ખેલાડીઓ હતા, છતાં પણ ફાઇનલ આપણે ન્યૂઝીલેન્ડ સામે હાર્યા હતા. એ પર્ટિક્યુલર શ્રેણીમાં કોઈ ઉથલપાથલ થાય અથવા તો શ્રેણી ભૂલે ચૂકે જો ન્યૂઝીલેન્ડ જીતી જાય, આ તો એક્સ્ટ્રીમ વાત કરું છું, તો ક્યાંક સમીકરણો બદલાઈ શકે. એટલે પરિસ્થિતિ એ પણ જોવાની છે કે આપણે બંને ટીમોને હરાવવામાં પ્રોબ્લેમ શું છે. ન્યૂઝીલેન્ડ તો તમે હરાવી દેશો, ચલો માની લઈએ આપણે, પણ ન્યૂઝીલેન્ડ વળતી લડત આપે, કારણ કે એ બી કન્ટેન્ડર છે. એ વળતી લડત આપીને જો ભારતને શ્રેણી હરાવે ભારતમાં, તો પાછા આખા સમીકરણ બદલાય. કારણ કે છેલ્લી જે શ્રેણી છે ભારતની એ ઓસ્ટ્રેલિયા સામે છે, વિચ ઇઝ ધ ટફેસ્ટ. એ એટલા માટે ટફ છે કે ઓસ્ટ્રેલિયા ઇઝ અ ટેરિફિક ટીમ, ભારત એ ટેરિફિક ટીમ છે, પણ તે છતાં ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતમાં હરાવ્યું છે અને હરાવી શકવાની ક્ષમતા છે. એટલે એ ટેસ્ટ મેચ બધા અત્યારે જુએ છે ઓપન ટેસ્ટ મેચ તરીકે એ શ્રેણીને, કે ભાઈ કોઈ પણ જીતે, 2-3થી જીતે, ભારત જીતે કે, તો ત્યાં આગળ ધારો કે ભારત નથી જીતતું અને ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી હારે છે, તો સમીકરણો જે આપણે અત્યારે જોઈ રહ્યા છે એ સમીકરણોમાં ફેરફાર જોવા મળી શકે છે. કારણ કે ન્યૂઝીલેન્ડ ઓલરેડી અત્યારે 60 પોઈન્ટ્સ ઉપર તો છે જ. જો ભારત સામે શ્રેણી જીતે છે તો 11 પોઈન્ટ્સ એને મળે છે. તો ઇફ દે આર ડુઈંગ દેટ, તો એમના પણ 65+ પોઈન્ટ્સ થઈ જાય છે. એટલે અહીંયા બહુ જ રસપ્રદ આજે બાકીની મેચો રમવાની, કારણ કે ઓસ્ટ્રેલિયાને પણ રમવાનું છે, ન્યૂઝીલેન્ડને અહીંયા રમવાનું છે, ભારતને પણ રમવાનું છે. તો આ 3 દેશો વચ્ચે ફર્સ્ટ અને સેકન્ડ ઉપરનું ઘમાસાણ આ રીતે રહેશે. કારણ કે ક્રિકેટમાં કશું કહી શકાતું નથી, કારણ કે આપણે ફોરેનમાં જઈને ઓસ્ટ્રેલિયાના ગબાના મેદાન ઉપર હરાવીને શ્રેણી જીત્યા હતા, એ આપણે જાણીએ છીએ. તો બીજો કોઈ દેશ આપણી સામે પણ શ્રેણી જીતી શકે છે, ઇફ થિંગ્સ ડઝન્ટ ગો ધ રાઇટ વે. તો આ પરિસ્થિતિની અંદર ઇન્ટરેસ્ટિંગ થશે કે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ભારત, આ 3માંથી કઈ 2 ટોચની ટીમો રહે છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ સમીકરણ છે આનું. ઇફ ઇટ હેપન્સ, આપણે જેમ વિચારીએ એમ બને તો ભારત છે જ, કોઈ એમાં ઇશ્યુ નથી. પણ ધારો કે 17 શ્રેણી નથી જીત્યા આપણે નથી હાર્યા, પણ કદાચ 18મી શ્રેણીમાં આપણને કંઈ તકલીફ થઈ ગઈ, ઇફ વી આર નોટ એબલ ટુ ગેટ દેટ, તો શું? તો પછી સમીકરણો બદલાશે. કારણ કે એ આપણાથી વધારે દૂર નથી, એ આપણે 64 એની ઉપર છીએ, જ્યારે એ લોકો 60% ઉપર છે. શ્રેણી ઓલરેડી ભારત તો જીતી ગયું છે. તો હું માનું છું ત્યાં સુધી આ પરિસ્થિતિ ઊભી થાય તો કંઈક ફેરફાર આવી શકે. અધરવાઇઝ આપણે અપેક્ષા કરી શકીએ કે હા, બીજું ફેરફાર એવો બી આવી શકે કે ઓસ્ટ્રેલિયા કે ન્યૂઝીલેન્ડ એવું બી બને, ભારત નંબર 1 પર રહે પણ પાછળની 2 ટીમો બદલાઈ જાય. જો કારણ કે અત્યારે ન્યૂઝીલેન્ડ જીતી જાય, ધારો કે હવે જે ટેસ્ટ રમાવાની છે, તો પાછા સમીકરણો બદલાય, તો એ વખતે એ બીજો ક્રમ પણ 3જા ક્રમે જઈ શકે છે. ભારત સામે ઓસ્ટ્રેલિયાને રમવાનું છે 5 મેચની સિરીઝ, એ ભારત જીતે અને જો ન્યૂઝીલેન્ડ આ પર્ટિક્યુલર મેચ જીતે, એમની ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ રમવાની છે એ જીતે, તો પછી એ 3જા ક્રમે ઓસ્ટ્રેલિયા જતું રહે, ન્યૂઝીલેન્ડ બીજા ક્રમે આવી શકે. એટલે હજુ ઇઝ અ વાઇડ ઓપન ગેમ, અને ઇન્ટરેસ્ટિંગ જોવાનું રહેશે કે કઈ 2 ટીમો ખરેખર ફાઇનલમાં ટકરાય છે. બિલકુલ, આપે કહ્યું તેમ કે વાઇડ ઓપન ગેમ છે, પણ માની લો કે એક આપણે સમીકરણ પ્રમાણે કદાચ કહીએ કે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે જો ભારતીય ટીમને અશોકજી ટકરાવવું પડે, તો શું લાગે છે કઈ સ્ટ્રેટર્જી સાથે, કઈ માનસિકતા સાથે ઉતરવું પડે? આપણે હમણાં જ ઉલ્લેખ કર્યો કે ભારત અને ઓસ્ટ્રેલિયા સામે 2 વાર તો ફાઇનલ હારી ચૂક્યું છે. નહીં, બિલકુલ તમારી વાત સાચી છે. કારણ કે ઓસ્ટ્રેલિયા સાયકોલોજીકલ બી તમારી પાસે તમારી સામે મજબૂત ટીમ તરીકે પ્રસ્થાપિત થાય છે, દેટ ઇઝ નંબર 1. અને સેકન્ડલી ઇન્ડિવિડ્યુઅલ પરફોર્મન્સીસ એ લોકોના બહુ જબરજસ્ત હોય છે. કોઈ એક ખેલાડી તમારા હાથમાંથી મેચ ખૂંચવીને લઈ જાય એવી ઇનિંગ અને એવી રમત આ બધી ટીમો રમે છે. બીજું કે તમારા દિગ્ગજ ખેલાડીઓ, હવે અહીંયા બીજો પ્રોબ્લેમ એ છે, વિરાટ કોહલી અત્યારે રમતા નથી, 5 ટેસ્ટ રમવાના નથી, બરાબર છે.
હવે એ તમારો પ્રીમિયર બેટ્સમેન છે. એ પ્રીમિયર બેટ્સમેન આખી 5 ટેસ્ટ મેચોની શ્રેણી અત્યારે નથી રમી રહ્યો. ત્યાર પછી ન્યૂઝીલેન્ડની શ્રેણીમાં રમે છે કે ઓસ્ટ્રેલિયાની શ્રેણીમાં કેવું પ્રદર્શન કરે છે એ તમારે જોવું રહ્યું. જો તમે ટેસ્ટ મેચની અંદર હવે તમારી પાસે પુજારા નથી, તમારી પાસે અજિંક્ય રાણે નથી, એટલે કે ટેસ્ટ મેચોના જે ખેલાડીઓ કહેવાય એ ખેલાડીઓ તમારી પાસે છે નહીં. અત્યારે તમારી પાસે રજત પાટીદાર છે, સરફરાઝ છે, યશસ્વી છે, જુરેલ છે, આ બધા ખેલાડીઓ સાથે રમવા જવાનું છે. તો આ પણ એક બહુ મોટો પડકાર છે કે તમારી પાસે ટેસ્ટ મેચના સ્પેશિયાલિસ્ટ નથી. ત્યારે એક બે વસ્તુ બને. એક તો પોઝિટિવ એપ્રોચ રહેશે કારણ કે યંગ ટીમ છે, એમનો કોઈ બિંદાસ રમે છે. યશસ્વી જયસ્વાલ જે રીતે રમે છે વી હેવ સીન કે એન્ડરસનને બી છગ્ગા મારી દે છે, એને કોઈ એવો ફરક નથી પડતો કે પેલો આટલો સિનિયર ખેલાડી. તો આ એક પરિસ્થિતિ છે કે તમે એ કરી શકો કે તમે સારી રીતે જીતી શકો. પણ અહીંયા જો બોકડાઉન થયા તો પછી તમારી પાસે રોહિત શર્મા, વિરાટ કોહલી, આ બે ખેલાડીઓ પર મોટો ભાર રહેશે. ગિલ સારા ફોર્મમાં નથી, નો ડાઉટ કે છેલ્લી મેચમાં બહુ સરસ રમ્યો, પણ ઇઝ નોટ ઇન અ વેરી ગુડ ફોર્મ. એટલે ક્યાંક ને ક્યાંક એ પરિસ્થિતિ જોવા જાઓ તો તમારે તમારા દિગ્ગજ ખેલાડીઓ કેટલા તૈયાર છે એનો પણ ધ્યાન રાખવાનું રહેશે. તો આનો મતલબ તો એ થયો ને અશોકજી કે ટેસ્ટ ક્રિકેટમાં હવે પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડિઝ કે સાઉથ આફ્રિકા જેવો છે જે દેશો છે એ કદાચ પડકારરૂપ રહ્યા નથી. આના પરથી એ સાબિત થાય છે. એબ્સોલ્યુટલી, કારણ કે જે મેચો એ રીતના રમ્યા છે અને જે મેચો એ લોકો હાર્યા છે, પાકિસ્તાનની વાત કરો 5માંથી 2 મેચો જીતી શક્યા છે. ધારો કે વેસ્ટ ઇન્ડિઝ જુઓ 4માંથી 1 મેચ. એક જમાનો હતો કે આ બધી ટીમોની ધાક પ્રવૃત્તિ હતી કે કોઈ પણ જબરજસ્ત રીતે એ લોકો પ્રદર્શન કરતા હતા. હવે આખી રેસમાં કોઈ નથી. તમે વિચાર તો કરો, ચોથા ક્રમે બાંગ્લાદેશ આવી ગયું છે. બાંગ્લાદેશ 2માંથી 1 મેચ જીત્યું છે, દે આર ઓન નંબર 4th. એટલે એનો અર્થ એ થયો કે 50%થી ઓછી મેચો એ બાકીની ટીમો જીતી છે. દેટ ઇઝ વેસ્ટ ઇન્ડિઝ, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા. તો આ ક્યાંક ને ક્યાંક જે પરિસ્થિતિ છે એ બહુ ખતરનાક પરિસ્થિતિ છે. અને એટલા માટે ટેસ્ટ મેચની જે ચેમ્પિયનશિપની જે આખી લડાઈ છે એ લડાઈ માત્ર 3 દેશો પૂરતી મર્યાદિત થઈ ગઈ છે. કોઈ પડકાર જ નથી તમારી પાસે. તો આ એક વસ્તુ છે. પહેલું જે 64 આપણો 64% આપણે 64.58 છે. ત્યાર પછી સેકન્ડ તમે જુઓ તો બાંગ્લાદેશ 50, પાકિસ્તાન 36, વેસ્ટ ઇન્ડિઝ 32, સાઉથ આફ્રિકા 25 અને ઇંગ્લેન્ડ 19.44. એટલે દેર ઇઝ નો વિન એટ ઓલ. અત્યારે બી આપણે જોઈએ છે કે ક્યાં પરિસ્થિતિ જો 3-1થી ભારત આગળ છે. ચોથી મેચ ગુમાવી શકે એવી શક્યતા હોય. તો આ પરિસ્થિતિ અંદર ક્યાંક ને ક્યાંક પડકાર બીજી ટીમોથી નથી. પડકાર અત્યારે લિમિટેડ બની ગયો છે. આ માત્ર 3 ટીમો પૂરતો એમ કહી શકાય. બિલકુલ. હવે સવાલ એ થાય છે કે જે પ્રમાણે અત્યારે સમીકરણો જોવા મળી રહ્યા છે અને હાલમાં જે ટેસ્ટ મેચો ચાલી રહી છે, શું લાગે છે કે ઇંગ્લેન્ડ તરફથી કોઈ પ્રતિકાર જોવા મળી શકે છે કે કેમ? ને બીજું કે ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા સામે જીતી શકશે? બહુ સરસ તમારી વાત છે. પહેલી વસ્તુ આપણે લઈએ કે ભારતની જે આપણી શ્રેણીની છેલ્લી મેચ રમાવાની છે એમાં ઇંગ્લેન્ડ કેટલું કાઠું કાઢી શકે એમ છે. શ્રેણી ઓલરેડી ઇંગ્લેન્ડે ગુમાવી ચૂકી છે. એટલે ઇંગ્લેન્ડને એ મેચ જીતવાથી કોઈ મોટો ફાયદો થવાનો નથી. કારણ કે શ્રેણીના જે પોઈન્ટ્સ જે છે, સિરીઝના પોઈન્ટ્સ જે છે એ પોઈન્ટ્સ ઓલરેડી ભારતે મેળવી લીધા છે. દેટ ઇઝ નંબર 1. ટેસ્ટ મેચ હા એમના પર્સન્ટેજ રેશિયોમાં ચોક્કસ ગણાશે કે આટલામાંથી આટલી જીત્યા, તો નેક્સ્ટ જે એમને સિરીઝ રમવાની છે એ ક્યાંક એની અંદર એનો ફાયદો થઈ શકે. અધરવાઇઝ છેલ્લી મેચ ધારો કે ઇંગ્લેન્ડ જીતે છે તો પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના જે પોઈન્ટ ટેબલ ઉપર જે તમે ફેરફારો જોવા માગો છો એ ફેરફારો અહીંયા દેખાશે નહીં, ટુ બી વેરી પ્રિસાઇઝ. ત્યાર પછીની શ્રેણીમાં એક એવું પ્રદર્શન કરે છે અને બાકીની ટીમ પણ તે છતાંય કોઈ એવી ચમત્કાર થાય તો જ એ ટોપ 2માં આવી શકે છે. એટલે એ તો શક્યતાઓ નથી જ. પણ તે છતાં હા એક વસ્તુ ચોક્કસ કહી શકે કે ભાઈ આ શ્રેણીમાં એમણે સારું પ્રદર્શન કર્યું, 3-2થી શ્રેણી જીત્યા, એ કોન્ફિડન્સ ચોક્કસ એ કરે. નવ સેકન્ડ તમે જે કહ્યું ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા, આ પર્ટિક્યુલર 2 દેશો 31-32 વર્ષ થયા કે હજુ સુધી ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડમાં હાર્યું નથી. વિચાર કરો, આટલી જબરજસ્ત ટીમ છે, આટલા જબરજસ્ત પ્લેયર્સ છે, પણ ત્યાં આગળ એ લોકો નથી એ કરી શક્યા. અને જે ઓસ્ટ્રેલિયા જે રમી રહ્યું છે અત્યારે ક્રિકેટ, નાથન લાયન 7-8 વિકેટો આખી મેચમાં લઈ ગયા છે. દરેક 8 દેશો સામે એણે 10-10 વિકેટો લીધી, એવો રેકોર્ડ બનાવ્યો છે. અને ધેર બેટ્સમેન આર પ્લેઇંગ લાઇક એનીથિંગ. રનોના ઢગલા જોવા મળે છે, બોલિંગ. એક મજબૂત ટીમ જે હોવી જોઈએ, ચેમ્પિયનશિપના છાજે એવી ટીમ એ હશે. હવે એ ટીમને હરાવી એટલે ન્યૂઝીલેન્ડ માટે લોઢાના ચાણા ચાવવા જેવી વાત છે. પણ તે છતાંય બિકોઝ દે આર પ્લેઇંગ એટ their own country, they have that advantage કે
કદાચ છેલ્લી મેચમાં પ્રતિકાર કરે. અહીંયા આગળ ન્યૂઝીલેન્ડ માટે આ જીત મહત્વની છે. ન્યૂઝીલેન્ડ જો આ મેચ જીતે છે તો એનો અર્થ એ થયો કે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી જે છે એ બરાબરી પર પૂરી થાય છે, તો ઓસ્ટ્રેલિયાને પૂરતા પોઈન્ટ્સ મળવાના નથી અને એ પોઈન્ટ્સ જે છે બંને ટીમો વચ્ચે શેર થશે. તો એ શેર થાય તો કોઈ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં બહુ મોટો ગાળો છે નહીં કે જ્યાં પર્સન્ટેજ રેશિયોથી બીજો અને ત્રીજા ક્રમમાં ઉથલપાથલ ના થઈ શકે. પોસિબલ છે. તો અહીંયા કહેવાનું તાત્પર્ય છે કે ઇંગ્લેન્ડ સામેની એક મેચ જીતવાની, ધારો કે ઇંગ્લેન્ડ જીતે છે તો એને કોઈ સીધો ફાયદો થશે નહીં, પણ જો ઓસ્ટ્રેલિયા સામે ન્યૂઝીલેન્ડ જીતે છે તો ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ 60% ઉપર છે, ઓસ્ટ્રેલિયા 59.09 ઉપર છે, તો એક મેચ જીતવાથી એને ચોક્કસ ફેર પડશે. એટલે અગેન એ બની શકે કે નંબર 2 પર આવી જાય. તો આ એક પરિસ્થિતિ છે જે જબરજસ્ત એક નવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે એક કન્ટ્રીને એક મેચ જીતવાથી કોઈ ફાયદો નથી થતો, ત્યારે બીજા દેશને એક પોઈન્ટ જીતવાથી સીધી ટોપ 2માં આવી જાય છે. યસ. તો આ એક જબરજસ્ત ફેરફાર ત્યાં આપણને જોવા મળી શકે છે. બિલકુલ. શું લાગે છે કે ભારતીય ટીમ કોની સામે વધારે કમ્ફર્ટ આપને લાગી શકે છે, કે ઓસ્ટ્રેલિયા સામે કે ન્યૂઝીલેન્ડ સામે? જો ફાઇનલ રમે તો વધુ કમ્ફર્ટ શેમાં રહેશે? હું માનું છું ત્યાં સુધી ન્યૂઝીલેન્ડ સામે વધારે રહેશે, કારણ કે ઓસ્ટ્રેલિયાની ટીમ સામે રમવું એક પડકાર તો છે જ, નો ડાઉટ, પણ ભારત પાસે આ વખતે એડવાન્ટેજ છે, જેમ મેં હમણાં વાત કરી એમ કે ટીમ યુવા છે. યસ. યંગ ટીમ પાસે પાછળના રેકોર્ડ્સનો ભાર નથી હોતો. દે આર ગોઈંગ ફ્રેશ લાઈક અ ક્લીન સ્લેટ. એમને કોઈ એવું નથી કે મારી 25 મારી 26મી સદી કરવાની છે, કે મારે આટલી છે તો મારે એક સદી ના. દે હેવ ગોટ અ ક્લિયર ઇન્સ્ટિંક્ટ. એમની જે સ્ટાઇલ ઓફ પ્લેઇંગ છે ઇટ ઇઝ ડિફરન્ટ દેન લેજન્ડ્સ. પુજારા જે રીતે 49 રન ખાતું ખોલાવતા કરતો હતો એવું નથી. એ તો 49 બોલ રમે તો પેલો સેન્ચુરી મારી દે, એવા ખેલાડીઓ એ જ સ્ટાઇલથી રમી શકે છે. યશસ્વી જયસ્વાલે જે રીતે રમ્યું, જે રીતે જુરેલ રમ્યો, જે રીતે સરફરાઝ રમ્યો, આ બધા જે ખેલાડીઓ છે ક્યાંક ને ક્યાંક આવનાર ભવિષ્યની ચાળી ખાય છે કે યસ વી આર ગોઈંગ ટુ પ્લે લાઈક ધીસ. બીજું, ઇંગ્લેન્ડ બાઝ ક્રિકેટની વાત કરે છે, ફાસ્ટ ક્રિકેટની વાત કરે છે, તો આ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક એ રોમાંચક બની રહેશે. ચલો, બિલકુલ અશોકજીએ કહ્યું તે પ્રમાણે કે જે ભારત અને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ધમાસાણ ચાલી રહ્યું છે WTCની ફાઇનલને લઈને, અને ફાઇનલમાં ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થઈ શકે છે, અને એને જ લઈને જે સમીકરણો જોવા મળી રહ્યા છે, તો આ બદલાતા સમીકરણો આવનારા દિવસોમાં ઇન્ટરેસ્ટિંગ રહેશે. તો ચર્ચામાં બસ અત્યારે આટલું જ. અશોકજી ઉપસ્થિત રહ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. નમસ્કાર.